નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, પેન્શનરો માટે આવ્યા સૌથી મોટા સમાચાર। તો શું સમાચાર આવ્યા છે તેની વાત કરીએ તો પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પેન્શનને લઈને સુપ્રીમ કોર્ટે આપ્યો છે એક મહત્વનો ચુકાદો। તો મિત્રો, શું ચુકાદો આપ્યો છે અને કયા પેન્શનરોને લાગુ થવાનો છે, ક્યારથી લાગુ થવાનો છે, તેની સમગ્ર માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ કર્મચારીઓમાં 8મા પગાર પંચની અપેક્ષાઓ વધુને વધુ વધી રહી છે। તો તાજેતરમાં 8મા પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગાર વધારા અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે। તો અહેવાલો અનુસાર 8મા પગાર પંચના અમલીકરણ પછી કર્મચારીઓના પગારમાં 34% વધારો જોવા મળી શકે છે। તો મિત્રો, ખાસ કરીને જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ હવે 8મા પગાર પંચને લઈને અપેક્ષાઓ પણ વધુને વધુ વધી રહી છે। તો તાજેતરમાં 8મા પગાર પંચ હેઠળ એ કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શન વધારા અંગે એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે અને 8મા પગાર પંચના અમલીકરણ પછી કર્મચારીઓના પગારમાં 34%નો વધારો જોવા મળી શકે છે। તો 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે। તો હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 8મા પગાર પંચ હેઠળનું નવું પગાર માળખું 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે। તો અમલીકરણ પછી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે। તો ચાલો સમાચારમાં જાણીએ કે કર્મચારીઓને 8મા પગાર પંચનો લાભ ક્યારે મળશે। ત્યારબાદ વાત કરીએ તો આ કર્મચારીઓને પણ લાભ મળશે 8મા પગાર પંચના લાભો। લાખો કર્મચારીઓ તેમજ ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાના કર્મચારીઓને પણ મળશે। તો આમાં અધિકારીઓ અને સૈનિકોની સાથે બીએસએફ, સીઆરપીએફ, સીઆઈએસએફ, આઈટીબીપી અને એસએસબી જેવા અર્ધલશ્કરી દળોમાં ફરજ બજાવતા કર્મચારીઓને પણ 8મા પગાર પંચના લાભો મળશે। તો આમાં ભારતીય રેલવે, આવકવેરા, ટપાલ વિભાગ અને કસ્ટમ જેવા કેટલાક વિભાગોના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે। તો મિત્રો, ખાસ કરીને 8મા પગાર પંચનો લાભ કયા કયા વિભાગના કર્મચારીઓ અને પેન્શનરોને મળશે તેની આ વાત કરીએ આપણે। ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓ અને પેન્શનરોને રાહત મળશે। તો મંત્રાલયો અને સંરક્ષણ દળોની સાથે ઘણી કેન્દ્રીય શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓને પણ આ નવા પગાર માળખાનો લાભ મળશે। તો આ સંસ્થામાં આઈઆઈટી, આઈઆઈએમ, એઆઈએમએમએસ અને યુજીસી, આઈસીએઆર અને સીએસઆઈઆરનો સમાવેશ થાય છે। તો વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા નિવૃત્ત કર્મચારીઓને પણ 8મા પગાર પંચનો લાભ છે તે મળશે અને કર્મચારીઓની સાથે પેન્શનરોને પણ આ લાભ મળવાનો છે। ત્યારબાદ વાત કરીએ તો આ ફિટમેન્ટ ફેક્ટર હશે એવી અપેક્ષા છે કે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.83 થી 2.46ની વચ્ચે નક્કી કરવામાં આવશે। ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 20,000 રૂપિયા છે અને ફિટમેન્ટ ફેક્ટર 2.5 છે તો કર્મચારીનો નવો મૂળભૂત પગાર લગભગ રૂપિયા 20,000 ગુણ્યા 2.5 બરાબર 50,000 હશે। તો આ વધારો એચઆરએ અને ડીએ જેવા ભથ્થા પર પણ અસર કરી શકે છે મિત્રો। તો ખાસ કરીને ફિટમેન્ટ ફેક્ટરને આધારે 8મા પગાર પંચમાં નવો મૂળભૂત પગાર નક્કી કરવામાં આવશે। તો ખાસ કરીને હાલમાં જે કર્મચારીનો પગાર 20,000 રૂપિયા હોય અને ફિટમેન્ટ ફેક્ટર 2.5 લાગુ કરવામાં આવે તો 20,000 ગુણ્યા 2.5 બરાબર નવો પગાર 50,000 હશે અને આ વધારો એચઆરએ અને ડીએ જેવા ભથ્થા પર પણ અસર કરી શકે છે। ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે। 8મા પગાર પંચના અમલીકરણ સાથે ઘરે લઈ જવાનો પગાર પહેલા ફક્ત
પહેલાં કરતાં ઘણું વધુ હશે. જો કે અંતિમ ફિટમેન્ટ પરિબળ અને પગાર સ્લેબ ફુગાવો કમિશન દ્વારા જીવન નિર્વાહના ખર્ચ અને સરકારી આવકની ગણતરી કર્યા પછી જ નક્કી કરવામાં આવશે. તો 8મો પગાર પંચ કર્મચારીઓ માટે મોટી રાહત સાબિત થઈ શકે છે. અહેવાલો અનુસાર કર્મચારીઓના કુલ પગારમાં 30થી 34% વધારો થઈ શકે છે. તો મિત્રો, ખાસ કરીને ફિટમેન્ટ પરિબળ કેટલું લાગે તે મુજબ પગાર નક્કી થતો હોય છે. અને હાલમાં જે મૂળભૂત પગાર હોય અને ત્યારબાદ નવું ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવે તેના લીધે નવો પગાર છે તે નક્કી થશે. તો ખાસ કરીને નવા પગારમાં કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં 30થી 34% વધારો છે તે થઈ શકે છે. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.